અમદાવાદ શહેરના મેયર હિતેશ બારોટે વૃક્ષો કાપનારા વિરુદ્ધ કરેલા દાવાનો ફિયાસ્કો થયો છે। શહેરના રાજપથ ક્લબ પાસે 3 વૃક્ષો કપાયા હોવાનું સામે આવ્યું છે। વિશ્વ પર્યાવરણ દિવસના બીજા જ દિવસે વૃક્ષો કપાતા મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે। અગાઉ મેયરે વૃક્ષો કાપનાર વિરુદ્ધ કડક કાર્યવાહીની વાત કરી હતી, ત્યારે શહેરમાં વૃક્ષો કાપવા સિલસિલો જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। એમસીએ હવે કાર્યવાહી શરૂ કરી છે। તો અમદાવાદના મેયરના દાવાનો ફિયાસ્કો થઈ ગયો છે। શહેરમાં વૃક્ષો કાપવાનો જે સિલસિલો છે યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે રાજપથ ક્લબ પાસે 3 વૃક્ષો કાપવામાં આવ્યા હતા। મેયરે દાવો કર્યો હતો કે તેઓ હવે વૃક્ષની જતન કરશે, કાપવામાં નહીં આવે, પરંતુ વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે। મેયર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અને દાવો પણ કરવામાં આવ્યો હતો કે એક વૃક્ષ કાપશે તો એની સામે એક હત્યા કરાઈ હોય એ પ્રકારનો જ ગુનો કહેવાય અને એ પ્રકારની તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। અને વિશ્વ પર્યાવરણ દિવસના બીજા જ દિવસે વૃક્ષો કાપવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે મેયરનું એક તરફ નિવેદન અલગ જોવા મળી રહ્યું છે, એના દાવા પણ અલગ જોવા મળી રહ્યા છે અને બીજી તરફ શહેરમાં સતત વૃક્ષ કપાઈ રહ્યા છે।